હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રીમી, સ્વાદિષ્ટ અને મોંમાં ઓગળી જાય એવી સાબુદાણાની ખીર. ઉપવાસમાં કંઈક ગળ્યું ખાવાનું મન થાય કે જમ્યા પછી ડેઝર્ટ તરીકે કંઈક ઝટપટ બનાવવું હોય તો આ ખીર એકદમ પરફેક્ટ છે. દૂધની મલાઈનો ટેસ્ટ, સોફ્ટ સાબુદાણા અને ડ્રાય ફ્રૂટ્સનો સ્વાદ મળીને આ ખીરને બનાવે છે એકદમ લાજવાબ અને ખૂબ જ ઓછા ટાઈમમાં એક ક્રીમી અને ડિલિશિયસ સ્વીટ તૈયાર થઈ જાય છે. અહીંયા હું તમને ખીર બનાવવા માટે સિક્રેટ ટિપ્સ પણ આપીશ, જેનાથી તમારી સાબુદાણાની ખીર ક્યારેય ફાટશે નહીં અને તળિયે બિલકુલ નહીં ચોટે. તો ચલો બનાવીએ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી સાબુદાણાની ખીર. સૌથી પહેલાં સાબુદાણાની ખીર બનાવવા માટે 1/4 કપ સાબુદાણા લીધા છે. હવે જો તમારી સાબુદાણાની ખીરમાં સાબુદાણા એકબીજા સાથે ચોંટી જતા હોય અને છૂટા ના રહેતા હોય તો આ સ્ટેપને જરૂરથી ફોલો કરજો. સાબુદાણાને 4 થી 5 વાર એકદમ સારી રીતે ધોવાના છે, જેથી સાબુદાણામાં રહેલો બધો જ સ્ટાર્ચ દૂર થઈ જાય અને ખીરમાં સાબુદાણા એકદમ સરસ છૂટા રહે. તો મેં અહીંયા 4 થી 5 વાર સાબુદાણાને સરસ ધોઈ લીધા છે. હવે આપણે જેટલા સાબુદાણા લીધા છે એટલું પાણી એડ કરવાનું છે. આટલું 1 ઇંચ જેટલું વધુ હોય તો ચાલે. હવે આ સાબુદાણાને 2 થી 3 કલાક માટે પલાળવા મૂકી દઈશું. 3 કલાક પછી ફોર્કની હેલ્પથી આ રીતે ઉપર નીચે કરીએ તો જો સાબુદાણા બધું જ પાણી એબ્સોર્બ કરી ગયા છે અને એકદમ છૂટા થઈ ગયા છે. ઇઝીલી મેશ પણ થઈ જાય છે અને સરસ પલળી ગયા છે. ઘણીવાર સાબુદાણાની ખીર બનાવીએ ત્યારે ફાટી જતી હોય છે. એના માટે પહેલાં દૂધને ગરમ કરી લેવાનું. અહીંયા નોનસ્ટિક અને હેવી બોટમવાળી કડાઈ કે પેનને લેવું. દૂધ તમે ફૂલ ફેટ પણ લઈ શકો છો. ઠંડુ દૂધ આપણે યુઝ નથી કરવાનું ક્યારેય. મેં 1.5 લીટર દૂધ લીધું છે અને સાબુદાણા ઉમેરતા પહેલાં એક બોઇલ આવે ત્યાં સુધી દૂધને ગરમ કરી લેવાનું. ગેસની ફ્લેમને ઓન કરી લીધી છે. તો અહીંયા લગભગ 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ થયો છે. તો જુઓ, દૂધ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આ દૂધને આપણે કેસરમાં ઉમેરશું. અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલું કેસર લીધું છે. ગરમ દૂધમાં તમે થોડીવાર આ રીતે કેસરને પલાળશો, એકદમ સરસ પલળી જશે અને કલર અને ફ્લેવર બંને ખૂબ જ સરસ આવશે. કેસરને સાઈડ પર રાખી દઈએ. અહીંયા આપણે સાબુદાણાને ઘીમાં ફ્રાય નથી કરવાના કે નથી પાણીમાં બાફવાના. હવે દૂધમાં એક ઉભરો સરસ આવી ગયો છે. એ પછી આપણે સાબુદાણાને ઉમેરવાના છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. સાબુદાણા ઉમેર્યા પછી એને સતત ચલાવતા રહેવાનું, એટલે તળિયે સાબુદાણા બેસી ન જાય. સાબુદાણાને મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધ સાથે કૂક કરવાના છે લગભગ 5 થી 7 મિનિટ માટે. જેવું આપણે દૂધને ઉકાળશું એમ સાબુદાણા એકદમ લાઇટ થઈને ઉપર આવી જશે. તો જુઓ, 6 મિનિટ પછી લગભગ બધા જ સાબુદાણા ઉપર આવી ગયા છે અને દાણો એકદમ ફૂલી ગયો છે. એ પછી જ એમાં ખાંડ ઉમેરશું. તો અહીંયા હું 1/3 કપ ખાંડ એડ કરી રહી છું. ગળપણ તમે તમારી પસંદગીના આધારે એડ કરો. હવે ખાંડને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. મીડિયમ ગેસની ફ્લેમ પર બધી જ ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેશું. ખાંડને મેલ્ટ થતા વાર પણ નહીં લાગે, કારણ કે દૂધ ખાસું ગરમ છે. 2 થી 3 મિનિટમાં ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. આ પોઈન્ટ પર આપણે એમાં કેસરવાળું દૂધ એડ કરી લઈએ. મિક્સ કરતા જઈએ અને એજીસ પર જે મલાઈ છે એને સ્ક્રેપ કરતા જશું, એટલે આપણી ખીર એકદમ ઘટ અને મલાઈવાળી થશે. જેમ જેમ મલાઈ બનતી જાય સ્ક્રેપ કરતા જવાનું. તો જુઓ, સાબુદાણા એકદમ સોફ્ટ, ટ્રાન્સપરન્ટ અને ફ્લફી થઈ ગયા છે. મલાઈની સાથે બધા જ સાબુદાણા આ રીતે ઉપર આવી જાય મીન્સ આપણી ખીર એકદમ પરફેક્ટ કૂક થઈ છે. એ પછી જ એમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરશું. હું અહીંયા કાજુ બદામના પીસીસ એડ કરીશ ને તમને આમાં ચારોળી પસંદ હોય તો જરૂરથી એડ કરજો. હું નથી એડ કરી રહી. દૂધ ગરમ છે એટલે 1 થી 2 મિનિટમાં ડ્રાય ફ્રૂટ્સ એકદમ સોફ્ટ થઈ જશે. ડ્રાય ફ્રૂટ્સને ઘીમાં સોટે કરીને જ્યારે તમે દૂધમાં એડ કરો છો તો ખીર પર એક લેયર ઘીનું આવી જાય છે અને એનાથી ઘીનો ટેસ્ટ જ વધારે એનહાન્સ થાય છે. ફ્લેવર માટે એલચીનો પાવડર એડ કરશું. ગેસની ફ્લેમને બંધ કરી લેશું. લાસ્ટમાં જ એલચીનો પાવડર એડ કરવો. મિક્સ આપી દઈએ તો ખીર આપણી રેડી છે. અત્યારે ખૂબ જ ગરમ છે તો એની કન્સિસ્ટન્સી થોડી પાતળી લાગશે. ઠંડી થયા પછી હું તમને બતાવું કે એનું ટેક્સચર કેવું મળ્યું છે. લગભગ 1 કલાક મેં એને રૂમ ટેમ્પરેચર પર જ ઠંડી થવા દીધી છે. તો જુઓ, એની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થીક અને ક્રીમી, જોતાં જ ખાવાનું મન થઈ જાય. હવે એને સર્વ કરીએ. તો મિક્સિંગ બોલમાં ખીરને ટ્રાન્સફર કરી લેશું અને થોડું ગાર્નિશિંગ કરીએ, ડેકોરેટ કરી લઈએ. કોઈ પણ સ્વીટ હોય એને થોડી ડેકોરેટ કરીએ તો ખાવાની મજા આવે. વસ્તુને એકવાર જોતાં જ ગમવી જોઈએ. ઘણીવાર ઘણાને સ્વીટ પસંદ ન હોય પણ ડેકોરેટ કરેલી વસ્તુ જોઈને ખાવાનું મન થાય. બદામ, પિસ્તા અને કેસરથી ડેકોરેટ કરશું. જ્યારે ખાવી હોય એ પહેલાં રેફ્રિજરેટરમાં અડધો કલાક માટે મૂકીને ચિલ્ડ સર્વ કરી શકો છો અને હલકી ગરમ પણ એને સર્વ કરી શકો છો. બંને ટાઈપની ખીર બહુ સરસ લાગે છે. તો તમે પણ આ રીતે બનાવીને જોજો અને બનાવ્યા પછી તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.